પણ સત્તામાં બેઠેલા લોકોની દાનત જોઈએ. આજે કૃષિ મંત્રી છે, કહેવાય કે હું ખેડૂતનો દીકરો છું, ખેતી કરી છે તો કે નહીં. 7/12 તો બધાની નીકળે છે બેન, 7/12 તો બધાની નીકળે છે. ખેતર શું છે, ખેતી કેમ થાય એ ખબર નથી, ખેત ઓજારો કોને કહેવાય ખબર નથી. બેન હું ચેલેન્જ મારીને કહું, કૃષિ મંત્રી હું કહું એટલી ચેલેન્જ સ્વીકારી અને જો એ સાબિત કરી દે કે હું ખેડૂત તરીકે બધી ખબર પડે તો હું ક્યારેય છે ને કૃષિ મંત્રીનો ફોલ્ટ નહીં કાઢું અથવા તો સરકારની નીતિ ઉપર સવાલ નહીં ઉઠાવું. કૃષિ મંત્રી બન્યા છે તો ખેતી વિશે ખબર હોવી જોઈએ. દાંતી, રાપ, પંચિયા, જોતર, સાતીનાળિયું, ઢોહરું, બળેલ, હાંબેલ, ગાડા પૈડું, આ બધા જે ખેત ઓજાર છે, ઢાઢો છે, ઓયણી છે, દાંડવું છે, રાંસ છે, સિકલું છે, મોરું છે, આ બધા ખેત ઓજાર છે. હું જેટલા બોલ્યો એટલા આ બધાનો ઢગલો કરીએ અને કૃષિ મંત્રી એમ કે આને ધોસરું કહેવાય, આને દાંડવું કહેવાય, આને ઓયણી કહેવાય, એ જો ખેત ઓજાર ઓળખી બતાવે તો હું જિંદગીમાં બેન ખેતી વિશે કોઈ વાત નહીં કરું. આ મારી ચેલેન્જ છે કૃષિ મંત્રીને. દુઃખની વાત એ છે કે જેને ખેતીમાં કાંઈ ખબર નથી પડતી ને એવા લોકો આપણા દેશની અંદર કૃષિ મંત્રી બને અને એ કૃષિ મંત્રી પછી આ દેશનું દિવાળો ફૂકે અને એને કારણે આપણા ખેડૂતો દુઃખી થાય છે. આ હકીકત છે. પણ આ ખેડૂતોની સમસ્યાનું સોલ્યુશન કઈ રીતે આવશે? તો સારા માણસ કૃષિ મંત્રી બનશે ત્યારે, જેને ખબર પડે, જેને વાસ્તવમાં ખેતી કરી છે, ખેતીનું જ્ઞાન છે, ખેતીની પીડા જાણે છે, આવા લોકો જ્યારે કૃષિ મંત્રી બનશે, આવા લોકો મુખ્યમંત્રી બનશે ત્યારે ખેડૂતોનું હિત થશે. હું તો કહું કે આ જે પીડાય છે ને જેટલા ખેડૂતો, પીડાવાની જરૂર નથી. તમે હિંમત કરીને બહાર આવો, તમે હિંમત કરીને એક વખત તમે પોલિટિક્સમાં આવો અને તમે લડો. તમે ક્યાં રાજનીતિ તરફ લઈ જાઓ છો? નહીં, અરે શું કામ નહીં? અરે નેતાઓના છોકરા નેતાઓ બને, અમિત શાહનો છોકરો ક્રિકેટ એસોસિએશનનો પ્રમુખ બને તો ચાલે, તો ખેડૂતનો દીકરો કૃષિ મંત્રી બને તેમાં વાંધો